ડીજે થી શું નુકસાન થાય છે એ તને ખબર છે? નુકસાન હું કહું ને, પણ હું કહું, તમે પટાવો તમારું. મારા ઘરે લગ્નમાં હું ડીજે લાવું બરાબર, હમ. મારા મામાની દીકરી રમતી હોય, મારા ભાઈની દીકરી રમતી હોય, મારા કુટુંબની દીકરી રમતી હોય, મારા ઘરવાળા પરિવાર હોય, બધા રમતા હોય, મારા ભાઈબંધો આવ્યા હોય, મારા ઘરવાળા આવ્યા હોય, રેડી. મારા ભાઈબંધ તો બધા જ મારા ભાઈબંધો હારા છે, મને આ પાંચ આગળ હરખી છે. ખરું. મારા બધા ભાઈબંધો હારા એવું મને શું કરે, અને મારા ભાઈબંધો કોઈ ભાઈબંધી લઈને આવ્યો હમ. એને હું ઓળખતો ના હોય. અત્યારે સોશિયલ મીડિયા જમાનો બરાબર, વિડીયો વાયરલ થાય, હું મારો જ વિડીયો બનાવવો પડે, પાછળ બે ત્રણ લેડીઝ દેખાય, બધા હારકું ના વિચારે ને, ચાનું કોઈનું ટાર્ગેટ હવે ચાનું હું વસ્તુ હું કહું, ચલો 10,000 માં તો ચલો ભાઈ કોઈ મરી નહીં જવાનું, ડીજે લાવી દીધું, હા બરાબર. મારા ઘરે ડીજે લાવ્યું મેં, ભાઈ, હમ ચલો મારા ઘરે ડીજે લાવ્યું એટલે આજુબાજુ તો આવવાના જ, આજુબાજુ વાળા તો આવવાના આપણે કુટુંબના તો નહીં કહેતા, પણ આજુબાજુ તો આવવાના, આવવાના એન્ટ્રી વાળા આવવાના, બાઇક ની એન્ટ્રી વાળા એન્ટ્રી નહીં પાડતા, કોઈ એન્ટ્રી હવે સિસ્ટમ આવી છે બધા નવી, બધા બધા એન્ટ્રીઓ આવશે. ચલો સમજી લો કે અમુક દીકરીઓ કુદાડે ઘરની બહાર જ નથી નીકળી, હવે સાચું ખોટું? સાચું. અને હારું નશામને ચલો અમુક નશામ નજરો મિલી ગઈ, અને કાલ ઉઠીને 90% યુવાનો નશો કરે બધા. નશાની અંદર ચલો નજરો મળી ગઈ અને કઈક થયું, જવાબદારી કોણ લેશે કહો? કોઈ ના લે ને, ડીજે વાળાને કીધું તમે લેશ, તમે લ્યો કરો ડીજે સારું. ડીજે ની રોજગારી માટે નથી, પણ બંધ થવાનું અંગત કારણ આર્યું છે, બીજું કોઈ નહીં. પણ ડીજે વાળા જો ડીજે ઉપર જ નભતા હોય ને, તો હું એને એમ કહું છું કે આ બંધારણ થઈ ગયું, તમારા ડીજે બંધ થઈ ગયું, ભાગ બાંધો છે. એ ખરો. ડીજે તો તમે મને એમ કહો કે 2005 ની અંદર ડીજે હતા, ના 2010 માં ડીજે હતા? અરે મેં મારી લાઈફમાં મારો પર્સનલ મોબાઈલ 2019 લાવ્યો મેં, મારો પર્સનલ મોબાઈલ. તો પછી હમ 2016 મને માં 2018 માં ખબર નથી કે ટિકટોક આવું આવે, મને વોટ્સએપ કહેવાય. પણ હું અને છે પહેલી ફ્રી ફાયર ડાઉનલોડ કરી હતી, પહેલી. હું અને બોર્ડ ની 2016 એક્ઝામ પાછી વાત હતી, બોર્ડ ની એક્ઝામ, ચોથો મહિનો, અને ફ્રી ફાયર રમતો. તાર હું મોબાઈલ આવ્યો વિવો નો. 2016 ની અંદર મેં ટિકટોક માં વિડીયો બનાવ્યા, ખરો. પણ 2019 સુધી કઈ મારું કોઈ પ્રોફિટ અકાઉન્ટ નહીં. તમે મળ્યા ને તો હા તમારો એન્ડ્રોઈડ ફોન છે, તમારો લઈને ટિકટોક ડાઉનલોડ કરીને વિડીયો બનાવવાનો, લિપસિંગ આવવાનું. હા ખરો. આ જે મળે, જે ગમે માણસ મળે ને કે તને એન્ડ્રોઈડ છે ટિકટોક ડાઉનલોડ વિડીયો બનાવો, બસ એક શોખ હતો એવો વિડીયો બનાવવાનો. ખરો. પણ તાર તો આપણી જોડે છે એન્ડ્રોઈડ હતા કોઈ પાસે, છે 19 સુધી ચા હતા કોઈ પાસે. અને આ તો બધું શું છે કે ભાઈ આ રાજનીતિ ને સમાજ નીતિ છે. 2 મિનિટ એક જવાબ આપવો છે, 2 મિનિટ હો. હા તે ડીજે વગર ભરગ સ્કૂલ અને કોલેજમાં દરરોજ નજરો મળે છે, ચલો એનો જવાબ આપું હું તમને. ચલો સ્કૂલ કોલેજ ની અંદર નજરો મળે છે, પણ એ બધા બહારના લોકો હોય છે. અને જયારે આપણે ડીજે લાવીએ ત્યારે જે નજરો મળે એ બધા કુટુંબી સગા વાલા માંથી નીકળે છે, કઈક ઇસ્યુ બનશે તો આપણા પણ સંબંધ પૂરા થઈ જાય છે, સાચી વાત છે. બરાબર. હમ બાકી સ્કૂલમાં તો ખોટી વાત છે, નજરો નથી મળતી, કારણ કે સ્કૂલમાં તો છોકરી જોડે મોબાઈલ અલાઉડ નહીં હતો, કોલેજની વસ્તુ અલગ છે. અને આપણે પર્સનલ પરિવારની વાત ચાલી રહી ડીજે બાબતની, સ્કૂલ માંથી પણ બરોબર. કોણ છોકરી ભાગી ગયા કે અને ભણવા બીજું કે ગયા. ઘણા હમણાં દારૂ બંધ કરી, દારૂ બંધારણ માટે કેટલી કોમેન્ટ હોય, દારૂ બંધ કરો, દારૂ બંધ કરો, દારૂ પણ પેલા ખુદ બંધ આ તો કરવું પડે. બંધારણ ઠાકોર સમાજ નું કર્યું છે, અને દારૂ દુનિયા વેચે છે, કે એકલા ઠાકોરો વેચે છે? અરે ઠાકોર ભાઈ એકલા. માનસિંહ, તમારા મિત્ર, આપણા મિત્ર માનસિંહ સંઘલ ને હાથ લોકો કરતો ચારના બિચારા. જય માતાજી, ઉડજા કાલે કંવા. હું તો એમ કઉ છું, થોડી કોમેડી વાપરે છે અમારે, હળો હવે. હું તો શું કઉ ઘણા બધા જોડે છે. હા છું, પણ સમાજ એ સમાજ છે બરાબર, અને સમાજ આપણે તેથી બંધારણ સુધી સમાજના બંને પક્ષના, મતલબ જેટલા પક્ષો બધા પક્ષના નેતાઓ ત્યાં અને બેઠા. વાતાભાઈ અમુક કોઈની વાત નથી કરતો, મારા કુટુંબમાં ડીજે હતું 6 સાલમાં, 2 વર્ષ પહેલા ખોટું એક જણ હાથ પગ તોડવા પડ્યા હતા મારે, આ વસ્તુ આજ ઘટના. પણ ખબર પડી? મારે 2021 માં તું મારા કાકે ના પાડી હતી, સાનું વગાડ્યું. 2008 મારા કુટુંબમાં હાથ પગ કોકના તોડવા પડ્યા હતા, પ્રસંગ આખો બગડીને ઉભો રહ્યો હતો આ વસ્તુના કારણે. ખોટું નહીં સાચી બોલો, રિયાલિટી કહું.
પણ હું તો એમ કહું કે એ બંધારણ આપણી સમાજ માટે થયું છે, યોગ્ય થયું છે, સારું થયું છે. ખર્ચા મુક્ત થઈએ બધા, શાંતિથી લગ્ન પતી જાય, કોઈને એટલો ખર્ચો ના આડે. અને હું તો એમ કહું છું કે તમને એટલું બધી પડી હોય કે આ ફલાણું ચાલુ કરો ને ઓલું ચાલુ કરો, તો હું તો એમ કહું છું કોકના ત્યાં સમાજમાં કોકના ત્યાં પ્રસંગ હોય ને તો 1000 ટાળું સાંટો જ નહીં કરવાનો. ખરું ખરું. તમે 100 જણા 1000 જણનો સાંટો કરશો ને લાખ રૂપિયા સાંટલો મળશે ને તો આપણને ટેકો થશે. હા, એ વાત હતી. હે ખરું ખરું. અને 1000 માં કોઈ દેવાદાર નહીં થાય, પણ 10,000 માં દેવાદાર થઈ જાય છે. તમારે 10,000 જોતા ત્યારે તમારે 3-4% લેવા પડે. સાચું સામે વાત. કંઈક આલવું પડે, સામે કંઈક આલવું પડે. આ વસ્તુ છે અત્યારે. એટલે દેવામાંથી બહાર નીકળવાની વાત છે. પ્લસ કે વસ્તુ જેટલી બની ખબર છે, ડીજે વાળો મુદ્દો આપણે તો બધા ઉકળતા ખૂન કહેવાય. આપણને ખબર નથી જવાબદારી એટલે શું. કોઈક ગરીબ બાપના દીકરાને પૂછ્યું છોકરો કેવી રીતના પરણે. મન પૂછો શું ને, કેવું? મન પૂછો હા, ને. હારો માંડ કરીને આય તો જવાની બાકી ના. આપણે તો ડાયરેક્ટ ઓર્ડર કે પપ્પા મારે ડીજે જોશે, પપ્પા હું આઈફોન લીધો, હપ્તા પર લીધો. પણ પપ્પા હા, કેવી રીતના ભરે છે એ તમને નથી ખબર ભાઈ. સાચી વાત છે. શું કેવું? હું તો જે લોકો બધા આગળ આયા છે, જેનું અને જેનું જે નામ મારા જેટલા બધા પૈસા વાળાને વિનંતી, પૈસા વાળાને બે હાથ જોડી વિનંતી કે તમારે વધારે પૈસા હોય તો કોકને દાન કરો. બાકી દેખા દેખીમાં ગરીબ લોકો પટી જાય. હા, સાચી વાત છે. હમ વાત આપણે હવે થોડી કોમેડી દો, હવે આ બધી નથી મોટિવેશન આલવું આપણે.